अध्यात्म विज्ञान, नई दृष्टि, नई खोज। देखिए, सुनिए और समझिए। अध्यात्म विज्ञानी पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर जीवन को प्रकाशित करें। રણછોડભાઈ પટેલ સારા થિંકર હતા અને એને દાદા ભગવાને એકવાર કહેલું કે આ મન વચન કાયાને તમે ફાઇલ કીધી એ આધ્યાત્મનો મોટો વિજય કહેવાય કે શું કીધું? આજ દિન સુધી લોકોએ મન વચન કાયાને સાધન તરીકે કીધું છે. ધર્મગુરુએ એમને ફાઇલ કીધું. ફાઇલ એટલે આપણે એનાથી કેવા છે? છૂટા છે. અને સાધન એટલે એનો આપણે ઉપયોગ કરવાનો છે. આ બંનેના કોન્સેપ્ટ જુદા છે. પેલું રિલેટિવ સત્ય છે, આ સનાતન સત્ય છે. ફાઇલ જ છે. આ આપણે છે નહીં અને આપણે ચલાવનારા પણ નથી અને આ જે ભોગવે છે એના ભોગવનારા પણ આપણે નથી. આ બધા કોન્સેપ્ટ ક્લિયર થાય સાયન્સમાં, ધર્મમાં ના થાય. એટલે આ વિજ્ઞાનને સમજવા માટે ગતિ, પ્રગતિ શબ્દ નહીં બોલવાનો. શું નહીં કરવાનું? પ્રગતિ નહીં, ગતિ. મેં વારંવાર સત્સંગમાં તમને કહું છું કે આપણે કેટલા સમય માટે વિજ્ઞાનનો ઉપયોગ કરી શક્યા એટલું જ જોવાનું. કેટલા સમય માટે નહીં કરી શક્યા એ નહીં કાઉન્ટ કરવાનું. નહીંતર ઊંધું ચાલશે પછી. સમજાય છે કે નહીં? દરેક બાબતની સાયકોલોજી મને લાગે છે. આ બધા મેં વિજ્ઞાન કહીને તમે જે બધી વાતો કરું છું ને એ અમારી બહુ મોટી જવાબદારી છે. પણ અમારું મિશન છે કે આ જગતના લોકોને એવું સાયન્સ મૂકીને જવું કે જેથી હજારો વર્ષ સુધી લોકો આ જ સાયન્સ ઉપર સંશોધન કર્યા કરે અને પોતપોતાની ભાષામાં એને રજૂ કર્યા કરે. એક ટ્રેક બદલવા માંગીએ છીએ. શું કરીએ છીએ? ટ્રેક. ધાર્મિક સત્યને સાથે સનાતન સત્ય. આપણે ધાર્મિક સત્ય કાઢી નાખવું નથી, વ્યવહાર સત્ય કાઢવું નથી, પણ જેને સનાતન સત્ય સમજવું હોય એને ઓપ્શન મળવો જોઈએ. એટલે બંને એકબીજાના વિરોધી નથી, પેરેલલ છે. શું છે? સાયન્સ ન સમજાય એના માટે ધર્મ એટલે રિલેટિવ સત્ય બરાબર છે. પણ છેલ્લે આ જગતમાંથી જો મુક્ત થવું હોય તો વિજ્ઞાન સમજવું પડશે. બીજો કોઈ રસ્તો નથી. ધર્મ તો કોઈ વ્યક્તિના નામ સાથે જોડાયો હોય, ધર્મ સંસ્થા સાથે સંકળાયેલો હોય, રિચ્યુઅલ સાથે સંકળાયેલો હોય. વિજ્ઞાન કોઈ વ્યક્તિ, ધર્મ કે રિચ્યુઅલ સાથે જોડાયેલું નથી. એટલે કોઈને વાંધો જ ના આવે કે આ મારું ને આ તારું એ સબ્જેક્ટ આવે નહીં. આ ઊંચું ને નીચું, આ ધર્મ ઊંચો ને આ ધર્મ નીચો એ પણ સબ્જેક્ટ. રિલેટિવ સત્ય આવે જ નહીં વિજ્ઞાનમાં. નો કોમ્પિટિશન, નો કમ્પેરિઝન. અમે એટલે તો કહીએ છીએ જ્યારે અમે ફોર્મેટની વાત નથી કરતા તો દુનિયાના કોઈ પણ ધર્મોને વાંધો ના આવવો જોઈએ. કારણ કે ફોર્મેટ સાથે ફોર્મેટ કમ્પેરિઝન હોય. અમે આઉટ ઓફ ફોર્મેટની વાત કરીએ છીએ, બિયોન્ડ ફોર્મેટની વાત કરીએ છીએ. પછી કોમ્પિટિશન અને કમ્પેરિઝન હોય નહીં. એક ફોર્મેટ ને બીજા ફોર્મેટ વચ્ચે કોમ્પિટિશન ને કમ્પેરિઝન હોય, પણ આપણે તો બિયોન્ડ ફોર્મેટ કરીએ છીએ. પછી કમ્પેરિઝન જ ના હોય ને કે ભાઈ તમે કયા ભગવાનને માનો છો, તમારા કયા ગુરુ છે, તમારું મંદિર કયું, મંત્ર કયું, શાસ્ત્ર કયું, રિચ્યુઅલ્સ કયું. એ આપણો સબ્જેક્ટ જ નથી. સમજાય છે? નહીં તો એમાં કમ્પેરિઝન થઈ શકે. એટલે ધીમે ધીમે આ વિજ્ઞાન એના મૂળ સ્વરૂપમાં આવી રહ્યું છે, લોકોને સરળ ભાષામાં મળી રહ્યું છે. ગઈકાલે મેં 2 શબ્દ કીધેલા, સોફ્ટવેર એન્ડ હાર્ડવેર. એને જરા સાદી ભાષામાં સમજાવું. કેટલાકને જરા સમજવામાં તકલીફ પડી હશે એવું મારું માનવું છે. તો હાર્ડવેર એટલે આ, સોફ્ટવેર એટલે કોઝ કરનારો. શું કીધું? કોઝ કરનારો એ સોફ્ટવેર છે અને આ હાર્ડવેર છે. એટલે હાર્ડવેરમાં મિસ્ટેક નથી. જે મિસ્ટેક છે શેમાં છે? સોફ્ટવેરમાં. એને કોઝ કર્યું એટલે એને ભોગવવું જ પડે. રામને વનવાસ જવું પડે એટલે જવું જ પડે, જ્ઞાની હોય તો. કારણ કે ભૂલ સોફ્ટવેરમાં છે, હાર્ડવેરમાં નથી.
સીતા ઉપાડી જાય તો ઉપાડી જાય. ભૂલ હાર્ડવેરમાં નથી, સોફ્ટવેરમાં છે. મહાવીરને દીક્ષા લેવી હોય તો મોટા ભાઈ બાપી ના પાડે. ભૂલ સોફ્ટવેરમાં છે, હાર્ડવેરમાં એ તો ઉદય કર્મ છે. કૃષ્ણ ભગવાનનો જન્મ જેલમાં થાય, સોફ્ટવેરમાં ભૂલ, હાર્ડવેરમાં નહીં. હાર્ડવેર તો ફરજિયાત છે, ભૂલ સોફ્ટવેરમાં છે, એનું રિઝલ્ટ હાર્ડવેરમાં આવે છે. એટલે મિસ્ટેક ક્યાં છે અને ફળ ક્યાં આવે છે? હવે આપણે હાર્ડવેર સુધારવાનું કે સોફ્ટવેર? ને આપણે શું કરીએ છીએ? ખ્યાલ આવે? નાના નાના શબ્દો પણ તમને બહુ ઇફેક્ટિવ થશે આ સાયન્સ સમજવા માટે. એટલે એક આપણો મેઇન ગોલ એ છે કે તમે મન વચન કાયા અને તેની અવસ્થાથી કેમ કરીને મુક્ત રહી શકો કે જેને કારણે એની અસરો એ તમારો સબ્જેક્ટ જ ના રહે. એના સુખ દુઃખ, એના ભોગવટા એ તમારો સબ્જેક્ટ જ ના રહે. અને તમારો સબ્જેક્ટ રહે આ જગતનું સનાતન સત્ય, એટલે કે 6 તત્વ. હું કોણ છું, મારું સ્વરૂપ, મારા સ્વભાવ, મારું ગુણો, મારું અસ્તિત્વ શું છે તે, અને મારા સિવાય બાકીની દુનિયા છે મન વચન કાયા સહિત, જે 5 ઇન્દ્રિયોથી અનુભવું છું એ શું છે? બસ 5 તત્વો સિવાય બીજું કશું છે નહીં. 5 તત્વોની અવસ્થા છે અને પરમાત્માની હાજરી છે, બીજું કોઈ છે જ નહીં. શું કામ ડિટેલિંગમાં જવું? શું એચીવ કરવું છે તારે? આજ તો માયાની જાળ છે. શું છે? રિલેટિવ સત્ય એ જ માયાની જાળ. પહેલી વખત તમે આજથી 20 વર્ષ પહેલા કીધેલું કે રિલેટિવ સત્ય એ જ અજ્ઞાન છે. આવું કોઈ બોલે નહીં. રિલેટિવ સત્ય જ અજ્ઞાન છે. રિલેટિવ સત્ય એટલે 5 ઇન્દ્રિયોથી અનુભવાતું એ અજ્ઞાન છે. કેમ અજ્ઞાન છે? કારણ કે કોઝની શું છે? આખી કાયમી સત્ય છે, આજે છે ને કાલે. માટે કીધું કે આ જ અજ્ઞાન છે, એને આપણે કાયમી સત્ય માનીએ છીએ. અમારા મા બાપ તો કે કાયમના, ભાઈ બહેન કાયમના, પતિ પત્ની કાયમના, બાળકો કાયમના, સંબંધો કાયમના. કશું કાયમનું નથી. બધા પોતપોતાનું લાઈફ લઈને આવ્યા છે. વ્યક્તિ તરીકે લાઈફ છે અને હિસાબ તરીકે પણ લાઈફ છે. બિગિનિંગ છે, એની એન્ડ છે. ને આ બટ નેચરલ પ્રોસેસ છે. એટલે ઘણા લોકો મને પૂછે કે સ્વામીજી હવે આ વિજ્ઞાન તો સમજાવ્યું અમને, પણ ક્યાં સુધી ઉપયોગ કરવાનો? મેં કોઈ જ્યાં સુધી શ્વાસ ચાલુ હોય ત્યાં સુધી. કારણ કે અજ્ઞાન તો નથી, ચડી બેસવાનું છે. વિજ્ઞાન નહીં કરો તો અજ્ઞાન તો છે. અજ્ઞાન એટલે રિલેટિવ સત્ય. એમાં કઈ લિમિટ થોડી હોય કે ભાઈ 1 કલાક કરો ને 1 કલાક ના કરો, એવું હોય જ નહીં ને. અજ્ઞાનનો ઉપયોગ આપણો સહજ થઈ ગયો છે. હવે વિજ્ઞાનનો ઉપયોગ ધીમે ધીમે વધારવાનો છે, જેના કારણે અજ્ઞાનનો ઉપયોગ ખલાસ થઈ જાય. હિસાબ રહેશે પણ ઉપયોગ ખલાસ થઈ જાય. એ જ આપણે અજ્ઞાન નાશ કરવાની પ્રક્રિયા. એનું નામ જ કહે છે ડેવલપમેન્ટ. એ ડેવલપમેન્ટ એટલે તમારું દર્શન અપગ્રેડ થાય છે. એ તમે કેવળ દર્શન તરફ જઈ રહ્યા છો, અજ્ઞાન નાશ કરીને. આ એક જ પ્રોસેસ છે. આમાં કોઈ જગ્યાએ કોઈ પણ વિચારક માણસને કન્ફ્યુઝન થાય એવું જ નથી. એવું સુંદર વિજ્ઞાન. એટલે ગતિ ખાસ સમજજો. પ્રગતિ અને અધોગતિ એ બંને રિલેટિવ સત્ય છે. આખું જગત એમાં ગૂંચાયું છે. વ્યવહારમાં એનું મહત્વ હોઈ શકે, આધ્યાત્મમાં નથી. શ્રીમદ રાજચંદ્રે કહ્યું, રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માન્યા પૂતગલ એક સ્વભાવ છે. બસ પૂરણ કરેલું શું કરે છે? એમાં કોઈ પ્રાપ્તિ નથી. કારણ કે ગલનનો મતલબ ડિસ્ચાર્જ, પતી ગયો. હવે મને દેવલોક મળ્યું, વૈમાનિક દેવમાં હું રહ્યો 10 લાખ વર્ષ, પાછો 0 થઈને પાછું આવી જાવ. એ એચિવમેન્ટ થોડું છે. એ મારું બેલેન્સનું કન્ઝમ્પશન છે. શું છે? એ મારું પરમેનન્ટ એચિવમેન્ટ નથી. જેમ આપણે બેંકમાં પૈસા મૂક્યા હોય તો વાપરી શકીએ, ના મૂક્યા હોય તો ના વાપરી શકીએ, પણ વપરાવું એ એનો સ્વભાવ છે. શું છે? ઘણાને એમ લાગે કે બેંકમાં પૈસા મૂક્યા પણ વાપરીએ જ નહીં તો કેવી રીતે ઓછા થાય? હું કહું છું ઓછા ના થાય, પછી એવા ને એવા મૂકીને જવાનું. ખાલી માલિકી બદલાઈ જાય, શું થઈ જાય?
તમારી પુણ્ય કાચી કહેવાય કે ભેગા કરવાના, સાચવવાના, વાપરવાના વગર પગારના સિક્યુરિટી ગાર્ડ. વિચાર કરજો. ના આમ તો હું બોલું છું તો વિચારજો કે આવું છે, આવું જ છે. આપણે આ લોકોએ ઓબ્ઝર્વ બી કર્યું છે કે માણસ પોતાના જીવનની સ્થાવર અને જંગમ મિલકતના 70% ઓન એન એવરેજ મૂકીને જાય છે. 70% સ્થાવર અને જંગમના ટોટલની વાત કરું. પોતાના જીવનમાં પ્રાપ્ત થયેલા સ્થાવર જંગમ મિલકતના 70% તો મૂકીને જ જાય છે. સમજાય છે? આ એવરેજ વાત છે. એટલે આપણે છેક સુધી શું થશે, કાલે પૈસા રહેશે કે નહીં, એવું વિચારવાની જરૂર નથી. બહુ જ સમજવા જેવું છે. જીવનમાં સમજવા જેવું છે. આ બધી અતિ આપણા જે ક્રોધમાન માયાલોભ હતા એનું કારણ ડેવલપમેન્ટને કારણે ક્રોધમાન માયાલોભ છે. એ જ ડેવલપમેન્ટ જો અજ્ઞાનને નાશ કરવા વપરાય તો ક્રોધમાન માયાલોભ તો ઉત્પન્ન થાય નહીં, પણ અજ્ઞાન ખલાસ થાય તો તમારો શું થાય? વિકાસ થાય. સમજાય છે? આપણું ડેવલપ ક્રોધમાન માયાલોભ એ ડેવલપમેન્ટ જ છે, પણ એ અજ્ઞાનનો વિકાસ છે. શેનો વિકાસ થયો? એ ડેવલપમેન્ટથી વિકાસ કોનો થયો? અજ્ઞાન. ડેવલપમેન્ટ એને કહેવું જોઈએ કે અજ્ઞાનનો નાશ થાય. આ ક્રોધમાન માયાલોભ આપણા વધ્યા ડેવલપમેન્ટને કારણે. વધારે સમજવાની, વધારે જાણવાની, વધારે વિચારવાની જે ક્ષમતા આવી એટલે હાથ પેઢી સુધી વિચારવા મળે. એટલે એટલા કસાય બી થાય, એટલો રાગ બી રહે, એટલો મોહ બી થાય, એટલો દ્વેષ બી થાય. બધું જ કોરિલેટેડ છે. સમજાય છે? એટલે જ્ઞાનીઓએ કીધું વર્તમાનમાં વર્તે સદાસો જ્ઞાની. વર્તમાનમાં જે હોય તે. એટલે આવી રીતે ખાસ આપણા અહીંયા આગળ કોઈ કોમ્પિટિશન છે નહીં. પ્રગતિ અધોગતિ એ શબ્દ નથી, ખાલી ગતિ શબ્દ છે. શું છે? તમે આજે 10 મિનિટ પણ તમે આ વિજ્ઞાનનો ઉપયોગ કર્યો, ધેટ્સ યોર પ્રોગ્રેસ. આવતીકાલે 15 મિનિટ થાય એ તમારી પ્રગતિ છે. બીજી પ્રગતિ નહીં જોવાની તમારે, કારણ કે આ અજ્ઞાન નાશ કરવાની પ્રક્રિયા છે. શું છે? આમાં કશું એચીવ કરવાનું નથી અને બીજા સાથે કમ્પેરિઝન નહીં કરવાનું. એ કેટલું રહે છે ને કેટલું નહીં, એ બધું રિલેટિવ સત્યમાં જાય. શેમાં જાય? આ આપણે વિઝનની વાત છે, એક્શનની વાત. સાયન્સમાં એક્સરસાઇઝ ના હોય, સાયન્સમાં એક્સપેરિમેન્ટ હોય. શું છે? અહીંયા એક્સરસાઇઝ હોય, ધર્મમાં એક્સરસાઇઝ હોય એટલે ક્રિયાનું ઇમ્પોર્ટન્ટ. સાયન્સમાં એક્સપેરિમેન્ટ હોય એટલે પ્રયોગનું ઇમ્પોર્ટન્ટ છે. આ બંનેના કોન્સેપ્ટ જુદા છે. અહીંયા વિઝિબલ ને ફિઝિબલ વાત છે ધર્મમાં, અહીંયા વિઝિબલ નથી. અહીંયા વિઝનની વાત છે. શેની વાત છે? વિઝનની. આખા કોન્સેપ્ટ જુદા છે. અહીંયા સ્થૂળની વાત છે, અહીંયા સૂક્ષ્મની વાત છે. એટલે આ બધી વસ્તુ ધીમે ધીમે તમારે સમજવી પડશે. એવું ના માનશો કે આ અવતારમાં બધું થઈ જ જશે. થાય, ઇટ ઇઝ વેલ એન્ડ ગુડ, પણ ના થાય અફસોસ કરવાની જરૂર નથી. કવિરાજે પદમાં લખ્યું છે, 24 વટાવી ખાધી ખ્વાબમાં. સપનામાં ને સપનામાં આખી 24 પૂરી કરી નાખી. તીર્થંકરો ગયા પણ આપણે ગયા નહીં. ખ્યાલ આવ્યો ને? એમની ઉજવણીઓ કરી, પૂજા પાઠ બધું કર્યું, પણ એમને ફોલો થયા નહીં. આવું છે. એવું દાદા ભગવાન પણ કહેતા હતા કે આ અમારા મહાત્માઓ છે તે ઘણા નટુ કાકા પૂછતા હતા કે દાદા આ બધાને તમે જ્ઞાન આપ્યું છે ને હવે આ લોકો વિજ્ઞાન સમજતા નથી, આપની વાતોને સમજતા નથી, મર્મને સમજતા નથી, અક્રમ વિજ્ઞાનને, વ્યવસ્થિત શક્તિ સમજતા નથી, તો કેવી રીતે મોક્ષ જશે? ત્યારે દાદા કે ધીમે ધીમે તો આગળ એને માર ખાનારા મળશે એટલે પાછું હોજશે, પાછું મળશે, પાછું ઢીલો પડશે, પાછા માર ખાનારા ભેગા થશે, પાછો ખોડશે, એમ ચાલ્યા કરશે કે છે. આગળ બધું એને ભેગું થયા કરશે. અમારો રોલ હતો એ અમે રોલ પૂરો કર્યો. શું છે? હવે આગળ બીજાનો રોલ આવે, પછી ત્રીજાનો રોલ આવે. એવી રીતે માણસ માર ખાતો ખાતો એક દિવસ શાલિગ્રામ થાય છે.
શાલિગ્રામ એટલે બધા ખાંચા નીકળી જવા. શું નીકળી જવું? ખાંચા નીકળી જાય. જેમ ફેરવું એમ ફરે. એને શાલિગ્રામ કહેવાય. અને લોકો શાલિગ્રામને પૂજે છે. એ એક્ઝામ્પલ છે. એવું આ જીવનમાં પણ આપણા જે ક્રોધ માન માલોપ છે એ શાલિગ્રામ જેવા થઈ જાય તો કોઈને વાગે નહીં, આપણને ના વાગે અને બીજાને ના વાગે. એને શાલિગ્રામ કહેવાય. સમજાય છે ને? સરળ થઈ ગયું. હવે સરળ થઈ ગયું એટલે એવું નથી કે એને ડફોળ કહેવાય. સરળ થઈ ગયો એ એની દ્રષ્ટિનો સવાલ છે. પણ એ દ્રષ્ટિને કારણે એનો જે હિસાબ છે એ તો એનો જ રહેવાનો. દ્રષ્ટિમાં સરળતા આવી એટલે એને કઢાપો, અજંપો, કસાયો, રાગ દ્વેષ, આ જે રિલેટિવ સત્યની અસરો એ બધું હવે એને નહીં થાય. સરળ થઈ ગયું. કવિરાજે પદમાં લખ્યું છે અતિ મુશ્કેલ. શું છે? અતિ મુશ્કેલ સમજાવું વિના સર્વજ્ઞની કૃપા. પછી શું છે? સરળ ને સહેજ સમજાયું પીડ આ મોક્ષ સુખ સંપદા. સરળ ને સહેજે સમજાયું, અતિ મુશ્કેલ સમજાવું વિના સર્વજ્ઞની કૃપા. આ વિજ્ઞાન બહુ જ મુશ્કેલ છે સમજવું. અતિ મુશ્કેલ કીધું. શું કીધું એમને? સર્વજ્ઞની કૃપા વગર સમજાયું નથી. પણ સરળ ને સહેજે સમજાયું. કોને? જે માણસ સરળ છે એને સમજાઈ જશે. જે અક્કડ છે એને નહીં સમજાય. કારણ કે અક્કડનો મતલબ પ્રકૃતિનો ગુણને પોતાનો ગુણ માને છે. એ જ એની બાઉન્ડ્રી છે. સમજાય છે ને? અને સરળ ને સહેજે સમજાય. એટલે આવું આ અદ્ભુત વિજ્ઞાન જીવનમાં તમે પોતે મેક્સિમમ એને સમજવા પ્રયત્ન કરજો, ઉપયોગ કરવા પ્રયત્ન કરજો. અનુભવ તો રિઝલ્ટ રૂપે આવશે. બીજાને શેર કરજો કે આ વિજ્ઞાન તમે સમજો તો આધિ વ્યાધિ ઉપાધિમાં પણ સમાધિ રહેશે. કારણ કે આધિ વ્યાધિ ઉપાધિ એ મન વચન કાયનો વિષય છે. પણ તમે મુક્ત રહ્યા તો એનું નામ સમાધિ. આધિ વ્યાધિ ઉપાધિ જતા નહીં રહે, તમને એની અસર નહીં થાય, એનું નામ સમાધિ. આમાં ફેરફાર નહીં થાય, આનાથી મુક્ત રહેશો, એ સમાધિ. એટલે આવું આ અદ્ભુત વિજ્ઞાન છે. લોકોને જેટલા લોકોને ઇન્ટરેસ્ટ હોય એને કે કરવું. નામની જરૂર નથી. વિજ્ઞાનનો કોઈ માલિક નથી. મેં પહેલાં જ કીધું છે. માટે તમે એમ તમારે કહેવાનું કે ભાઈ આવું વિજ્ઞાન મને સાંભળવામાં આવ્યું છે અને હું ઉપયોગ કરું છું અને મને આવો બેનિફિટ થાય છે. તમે આ વિજ્ઞાન સમજો, તમે ઉપયોગ કરો, તમે અનુભવ કરો. આમાં કોઈ ફોર્માલિટી નથી, કોઈ ફોર્મેટની સિસ્ટમ પણ નથી કે તમારે આમ કરવું પડશે, આમ નહીં કરવું પડે, એવું છે નહીં. ચાલો ચાલો. સ્વામીજી, આપણે જે હમણાં શબ્દ વાપરો ને શાલિગ્રામ, બહુ સરસ મજાનો શબ્દ વાપરો. દાદાએ પોટલું શબ્દ વાપરો છે એના માટે. ના, પણ દાદાએ બી શાલિગ્રામ કીધું. શાલિગ્રામે કીધું, પણ પોટલાની સાથે કનેક્શન થાય છે આમ. જેમ ફેરવો એમ ફરી જાય એમ. પોટલું એમનો મૌલિક બહુ શબ્દ. મૌલિક શબ્દ. શાલિગ્રામ તો ઇતિહાસમાં આવ્યો છે અને વેદાંતમાં તો બહુ વપરાયો છે. એક બીજું મારે પૂછવું હતું કે આપણે જે હમણાં ડેવલપમેન્ટની વાત કરી, ભૌતિક ડેવલપમેન્ટને આધ્યાત્મિક ડેવલપમેન્ટમાં વાપરવું હોય તો કેવી રીતે વાપરી શકાય? ભૌતિક ડેવલપમેન્ટ પણ આપણે વાત કરી કે ભૌતિક, એ તો વિઝન ચેન્જ કરવાનું. તમારી પાસે જે એબિલિટી છે, ક્રોધ માન માયા લોભ છે, વિચાર કરવાની જે ક્ષમતા છે, લાંબુ વિચારી શકો છો, એ તમારું ડેવલપમેન્ટ છે. પણ એને વાપર્યું ક્યાં? ભૌતિકમાં. હવે એ શક્તિ જો આ વિજ્ઞાન સમજવામાં વાપરો તો તમારું કામ નીકળી જાય. ડેવલપમેન્ટ તો છે, સમજવાની ક્ષમતા તો છે, ખાલી ઉપયોગને માણવાનો છે. શું કરવાનો છે? ઉપયોગ. જે ઇન્ટરેસ્ટ આ દુનિયા સમજવા માટે છે, પૈસા કેમ મેળવા એ સમજવા માટે છે, લોકો સાથે એડજસ્ટ કેમ થવું, લોકોને મારા કેમ કરવા, માન સન્માન માટે, એવા જે આપણી જાગૃતિ છે એ જાગૃતિ આ વિજ્ઞાન સમજવા વાપરવાનું. બસ. એટલે કશાયોને ડાયવર્ટ કરવાના એવું નથી. થઈ જાય ને, પછી રહે જ નહીં ને કશે. તમારું ફોકસ આમાંથી આમ થઈ ગયું પછી શું થાય?